નમસ્કાર ગુજરાત મિત્રો, મોદી સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત હવે રેશન કાર્ડમાં 5 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। આ મહિને મળશે તમને 5 મોટા ફેરફારોના લાભ। ગુજરાત સરકાર દ્વારા પણ તમને રેશન કાર્ડમાં મફત અનાજ આપવામાં આવશે। આ મહિને મળશે 5 મોટા લાભો સાથે મફત અનાજ। તમામ રેશન કાર્ડ ધારકોને હવેથી મળશે 5 મોટા લાભો। તો મિત્રો, રેશન કાર્ડમાં 5 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં મોદી સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત આ મહિને મળશે 5 મોટા લાભો સાથે મફત અનાજ। તમામ રેશન કાર્ડ ધારકો આ સમાચાર માહિતી છે એ જરૂરથી જોજો। મિત્રો, એપીએલ, બીપીએલ અથવા તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એનએફએસએ રેશન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવે છે અને એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રેશન કાર્ડમાં તમને મફત અનાજ આપવામાં આવે છે। તો આ મફત અનાજ અંગે સરકાર દ્વારા રેશન કાર્ડમાં 5 મોટા ફેરફાર કર્યા છે। તો એ કયા કયા ફેરફારો છે એ અંગે પણ માહિતી મેળવે એ માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તેમજ જે પણ મિત્રો નવા છે આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે આ મહિને 5 મોટા લાભ જોવા મળી રહ્યા છે, જેમાં સર્વપ્રથમ લાભની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે। હવે આયુષ્માન ભારત કાર્ડ હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવશે, જે 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે। સરકાર દ્વારા પહેલાં પણ આયુષ્માન કાર્ડ હેઠળ છે એ 5 લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવતી હતી, પરંતુ હવે એ 5 લાખના બદલે 10 લાખ રૂપિયાની સહાય છે આયુષ્માન કાર્ડ હેઠળ કરી દેવામાં આવી છે। અને મિત્રો, મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ અત્યારે ચાલુ છે, પરંતુ આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથ લાભાર્થીઓની સંખ્યા પણ 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં આ યોજના કેન્દ્ર આરોગ્ય મંત્રાલયની પ્રાથમિકતાઓની એક તરીકે રજૂ થતી આ યોજના છે, જેમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયાની સહાય અત્યારે 100 કરોડ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર અત્યારે પ્રયત્ન કરી રહી છે। હવે મિત્રો, રાશન કાર્ડ દીઠ છે એ આ મહિને 5 મોટા ફેરફારોમાં બીજો ફેરફાર જોઈએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય છે એ આવી શકે છે। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેર કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ મહિનામાં દરમિયાન વરસેલા અનાધાર એટલે કે જે ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો એના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતનો તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું એક કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે। હવે મિત્રો, આ કૃષિ રાહત પેકેજમાં કયા ખેડૂતને કેટલો લાભ મળશે, કેટલું વળતર મળશે અને શું ખરેખર એ વળતરનો લાભ એમના બેંક એકાઉન્ટમાં જમા થશે, દેવું માફ થશે, એ અંગેનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે। તો તમે છે એ યુટ્યુબ ચેનલ એટલે કે આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકશો। આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક આપેલી છે અને આ યુટ્યુબ ચેનલમાં છે એ તમને એ વિડીયો પણ મળી જશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને કેટલો લાભ મળવા જઈ રહ્યો છે અને શું ખરેખર એ બેંક એકાઉન્ટમાં જમા થશે કે ખેડૂતોને કંઈ પણ પ્રકારની છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ કરવી પડશે, એ અંગેની તમામ માહિતી આપણે આ ચેનલના માધ્યમથી એ વિડીયોમાં મૂકેલી છે। તો કૃષિ રાહત પેકેજનું છે એ સરકાર દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવી છે એ અંગેનો વિડીયો તમે નીચે ડિસ્ક્રિપ્શન અથવા તો અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ શકો છો। હવે મિત્રો, આ પાક નુકસાન સહાય છે એ રાજ્યના 45 તાલુકામાં આપવામાં આવશે, જેમાં તમારા તાલુકાનું નામ છે કે નહીં એ પણ આપણે એ વિડીયોમાં જણાવેલું છે। તો આ તાલુકાના 1.5 લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે અને 33% કે તેથી વધુ નુકસાન થયું છે તેને સહાય આપવામાં આવશે। ત્યારબાદની માહિતી મેળવીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સ્કોર કરવા કેન્દ્ર સરકાર દ્વારા છે એ ઘણી એવી યોજનાઓ જાહેર કરવામાં આવે છે, જેમાં એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા પણ થવાનું છે। આગામી સપ્ટેમ્બર મહિના 2024માં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90,000થી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન સહાય કીટ પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગને પ્રેરિત કર્યું છે। તો સરકાર દ્વારા છે એ આગામી સપ્ટેમ્બર મહિનો એટલે કે આ સપ્ટેમ્બર મહિનામાં છે એ એક ગરીબ કલ્યાણ મેળો યોજવાની છે એ જાહેરાત કરવામાં આવી છે, જે મેળામાં 90,000થી પણ વધુ લાભાર્થીઓને 125 કરોડની રૂપિયાની જે ગુણવત્તાયુક્ત સાધન સામગ્રી સહાય કીટ છે એ આપવામાં આવશે।
અને મિત્રો, સરકાર દ્વારા જે રેશન કાર્ડમાં ફરી એક સુધારો કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને દર મહિને આવક બમણી થાય એમાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી દીધી છે. મુખ્યમંત્રી પટેલે સાહેબે જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ આવતા પરિવારોને દર મહિનેની મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયાની કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે અને મફત રાશનનો લાભ પણ આપવામાં આવશે. એટલે કે મિત્રો, સરકાર દ્વારા છે એ હવે ગુજરાત રાજ્યમાં જે પરિવાર દીઠ જે માસિક આવક એટલે કે દર મહિનાની આવક 15,000 રૂપિયાની લિમિટ હતી, એ હવે 15,000 રૂપિયાની લિમિટ વધારી અને 20,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ આ એક સૌથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઘણા લોકોના રેશન કાર્ડ છે એ બંધ થઈ ગયા હતા. એની પાછળનું એક મૂળભૂત કારણ હતું, જે લોકો ગરીબી રેખાની નીચે નથી જીવતા, જેમની પાસે સરકારી નોકરી છે અથવા તો મોજ શોખની જિંદગી છે, એવા લોકો પણ સરકારી અનાજનો લાભ લેતા હતા, મફત અનાજનો લાભ લેતા હતા. એમાં હવે સરકારે છે એક નિયમ લાગુ કર્યો હતો કે જે પણ પરિવારમાં જે લોકો હશે એમને 15,000 રૂપિયાની જે આવક દર મહિને હશે એ વધારી અને હવે 20,000 રૂપિયાની કરી દીધી છે. એટલે કે જો તમારે 15,000 કરતાં વધારે અને 20,000 કરતાં ઓછી આવક હશે તો પણ તમને રેશન કાર્ડમાં છે એ અનાજ મળતું થઈ જશે. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે છે એ દર મહિનાની 1લી તારીખે સરકાર દ્વારા LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને રસોઈ ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી અને ભાવ ઘટાડો થાય તેવી દરેકને આશા હતી, પરંતુ આ મહિને છે એ કોમર્શિયલ ગેસમાં છે એ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, 8.5 રૂપિયાનો વધારો થયો હતો ગયા મહિને. ત્યારબાદ જુલાઈ મહિનાની કિંમતમાં પણ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ એ બંનેનો વધારો કરી અને આ મહિને છે 30 રૂપિયાનો વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એમાં કરવામાં આવ્યો છે. તો મિત્રો, રેશન કાર્ડ અંગેના આ 5 મોટા લાભ છે તમે લઈ શકો છો, જેમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ તમે લાભ લઈ શકો છો. તેમજ અત્યારે રેશન કાર્ડનો ઉપયોગ છે દરેક જગ્યાએ થવા મળ્યો છે. તો તમારી પાસે જો રેશન કાર્ડ હોય તો તમારે એને eKYC કરાવી લેવું જરૂરી છે. હવે eKYC કઈ રીતના કરાવવું તો એ પણ માહિતી આપણી આ YouTube ચેનલમાં તમને મળી જશે. તો એના માટે તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો છો. વહેલી તકે છે તમને એ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના eKYC ઘર બેઠા તમે કરી શકો એ અંગેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો એક માહિતી પણ તમને આપી દેવામાં આવશે.